હાંસોડ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ભૂરાભાઈ તથા પીપી ચૌહાણને મળેલ બાતમીના આધારે વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં વોન્ટેડ આરોપીને હાંસોડ તાલુકાના સાહોલ ગામે રહેતા હર્ષ જગદીશ પટેલને તેના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાંસોડ પોલીસના પીઆઈ કેવી લાકોડને મળેલ બાતમીના આધારે હાંસોડની પોલીસ ટીમે ગઈકાલે ઇલાવ ખાતેથી રાઠોડ વસાવા પાછળની જગ્યામાંથી 4 જેટલા જુગારીઓને 10,260ના મુદ્દામાલ સાથે હાંસોડ તાલુકાના ખરજ આમોદ પાટિયા નજીકથી 22,000ના મુદ્દામાલ સાથે 5 જુગારીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમોદ પાટિયા ખાતે પકડાયેલ આરોપીઓમાં ભૂપેન્દ્ર મધુ પરમાર રહેવાસી ખરજ, સાદિક શબ્બીર મલિક રહેવાસી આમોદ, રોહિત શોકત સૈયદ રહેવાસી ખરજ, જગદીશ ભીખા વસાવા રહેવાસી ખરજ, દસ્તગીર રજાક શેખ રહેવાસી ખરજ નાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રેડ પાડનારની કામગીરીમાં પીએસઆઈ પીપી ચૌહાણ, પોલીસ કર્મીઓમાં રાજેશભાઈ, ભૂપતસિંહ, સંજય, ઉદયસિંહ તથા ભૂરાભાઈનો સમાવેશ થાય છે।